મને એટલો દુખાવો થતો ને તો મારી બેબી મને જોઈને રડતી કે મારી મમ્મીને આટલું બધું શું થઈ ગયું એમ, આટલી બધી રડે એવી રડતી. હું થતું તકલીફમાં પહેલી વાર? તકલીફમાં મને તો કમરેથી હું પહેલા તો સીધી ઊભી જ ન રહી શકતી, સીધી ઊભી ન રહી શકતી, હાલી ન શકતી, જાજુ વજન તો સેજય નહીં અને જાજી ભાગે બેહી ન શકતી, પડખું તો મારથી ફરાતું જ નહીં, હુંય ન શકતી, એટલું બધું એટલો દુખાવો હતો અસંજય. મેં પ્રસંગમાં મારે જાઉં તો હું વિચાર કરતી, પહેલા હું છે ને મેડિકલમાંથી ગોળી લેતી પીતી પછી જાતી, બોલો સર એટલો મને દુખાવો ને એવી પીડા હતી. એવી રીતે પ્રસંગ કાઢવાના? હા, દિવાળી ઉપર જ મને થયું હતું. દિવાળી પછીના બધા લગ્ન પ્રસંગ બધું મેં એમ જ કાઢ્યું. દવા પી જઈ આવો? હા, દવા પીને જઈ આવું. જો પહેલી વિઝિટમાં એકદમ રેડી, હાવ કમરનો દુખાવો તો તદ્દન બંધ. બીજી વિઝિટમાં પગેથી ન અહીંયા ઓલી થતી એ બંધ. તો 10 પેશન્ટે મને એ જ કીધું કે વગર ટીકડીએ ને વગર દવાએ સારું થયું એટલે મને કહે કે તમને કે ભગવાનનો જ કે પાડ માનવાનો. 10 જણા 10 થી 15 જણાને મેં અહીંયા તમારી વાત કરીને બધાએ એક જ કીધું કે વગર દવાએ એ તો એ કે બહુ રિઝલ્ટ સારું કહેવાય કે એમ. આ વખતે તો મેં કીધું જાઓ ને એટલે મેં કીધું પેલા તો સરને કેવું, સર તમારો પગ ક્યાં? બહુ નાનો છું, તમારે મારા પગમાં નતો ને, મારે તમારા આશીર્વાદ લેવાના હોય. એટલે તો કહું છું, મને તો બહુ જ પરિણામ તો સર તમારો રિઝલ્ટ બહુ જ સારો, મને તો બહુ જ ગમ્યું એમ. તમારા બધાના પછી આપણે ફોન કરવી તોય જવાબ દેવામાં બધાએ સ્ટાફ બહુ સરસ છે, આપણને બહુ સારી રીતે જવાબ આપે. ગમે ત્યારે આપણે ગમે એવો બીજાનો રિપોર્ટ બતાવો હોય તોય તે કેવું હોય તો એ તરત એમ ન કહે કે ભાઈ બીજાનો રિપોર્ટ અમે ન જોઈએ, પણ તોય બધું એમ. મને તો તમારો સ્ટાફનું કામ બહુ ગમ્યું, સરસ.